સબસ્ક્રાઇબર આપણે આવી ગયા ખોટું બોલવામાં ચાલુ જ નથી કર્યું એટલે અમને ગાંડું. લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. રુદુ કારો વેશ રુદુ જો ગડકવા ના પડે છે બધા ઘર કે जो आपका सब्सक्राइबर है बिग फैन भाई भयो बोल तो खरा हेलो गाइस, ये है आपका यूट्यूबर आकाश धनोजा. इनकी वीडियो पे लाइक और शेयर छेजे के तो रुदू ये नजीक वही जा. गुड मॉर्निंग, केम छो? मजामां? आपनुं हार्दिक स्वागत છે આપણા નવા વ્લોગમાં. અને આજે કાળી ચૌદસ છે તો બધાને હેપી કાળી ચૌદસ. અને કાલે દિવાળી છે તો એડવાન્સમાં હેપી દિવાળી. અને આજે કાળી ચૌદસ છે એટલે આજે આપણે સુરાપુર દાદા પગે લાગવા જવાના છીએ. અમારા ગામમાં સુરાપુર દાદા અહીંયા આપણે પગે લાગીએ વહી. અને હવે આપણે જવાના છીએ વરડુસર. વરડુસરનો આપણે તમે વ્લોગ જોયો તો આપણે જૂના આપણી ચેનલ પર વ્લોગ છે. વરોડી માતાજીનું મંદિર છે અને અહીંયા આપણે સુરાપુર દાદા બેઠા છે તો અહીંયા આપણે દર્શન કરવા જવાના છીએ. તો આ વ્લોગમાં તમને બધી તમને શું શું છે બતાવશું. વ્લોગની છેલ્લે સુધી જોતા રહેજો, બહુ મજા આવશે. અમે રુદુ બધા આખું ઘર જઈએ તો અહીંયા શું શું છે બધું તમને વિડીયોમાં દેખાડશું. તો હાલો હવે વરડુસર મળીએ. રુદુ આ હું મોટરસાઇકલ તો ચડાય વાલું સવારે શું ઉઠો થોડું મોડું થઈ ગયું હતું ને એટલે શું પગે લાગમાં થોડી ઉતાવળ રાખી હતી. એની હિસાબે આપણે વિડીયો બનાવવાનો રહી ગયો હતો એટલે વિડીયો બનાવ્યો નથી અને એટલે પછી વાંચી આપણે વિડીયો ચાલુ કર્યો. તો હાલો હવે વિડીયો જઈને તમને દર્શન કરાવીએ બધાય. પહોંચી ગયા છીએ અને જો અત્યારે આપણે નીચે ગાડી પાર્ક કરી છે અને આ બાજુ આપણે સુરાપુર બેઠા છે અને ઉપર આપણે વરોડી માતાજીનું મંદિર છે અને આ બાજુ શંકર ભગવાનનું મંદિર છે. આપણે બધી બ્લોગમાં બતાવશું, બ્લોગને છેલ્લે સુધી જોતા રહેજો. અને હાલો પહેલાં તો આપણે સૌપ્રથમ સુરાપુર દાદાના દર્શન કરવા માટે જઈએ. તો હાલો અહીંયા આવે. હાલ તો જો અત્યારે આપણે સુરાપુર દર્શન કરી લીધા અને અત્યારે આપણે જઈએ વરોડી માતાજીના મંદિરે. તો હાલો જો વરોડી માતાજી મંદિર દેખાડીએ. તો અત્યારે જો મંદિરમાં થોડું રિનોવેશન કરાવેલું છે એટલે આપણે તમારો જૂનો વિડીયો તમે મારો જોયો હોય ને તો એમાં જૂનું મંદિર હતું અને અત્યારે આરસમાણાનું મંદિર અત્યારે બનાવેલું છે. એ મંદિર પણ ખૂબ સરસ લાગે છે. તમે અમારો જૂનો વિડીયો ન જોયો હોય તો અમારી ચેનલ પર છે અને એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો એ પણ જોવાનું ચૂકતા નહીં. અને વરોડી માતાજીના દર્શન કરી લ્યો. વરોડી માતાજીનો ફૂલ વિડીયો તમારે જોવો હોય ને તો આપણી ચેનલ પર છે, એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. એમાં તમે જોઈને તમે ફૂલ વિડીયો જોઈ શકો. એમાં મેં ડિટેલમાં બધું બતાવ્યું છે. શંકર ભગવાનનું મંદિર, વરોડી માતાજીનું મંદિર અને થોડો એવો ઇતિહાસ પણ તમને જણાવ્યો હોય તો એ વિડીયો પણ જોવાનું ચૂકતા નહીં. એવું તમને લિંક અને ડિસ્ક્રિપ્શનમાં સબસ્ક્રાઇબર આપણે આવી ગયા. ખોટું બોલવામાં ચાલુ જ નથી કર્યું એટલે અમને ગાંડું. એમ નહીં સબસ્ક્રાઇબર નહીં તમે તો ભાઈઓ અમારા તો અત્યારે આપણે જો ભાઈઓ આપણે ભેગા થઈ ગયા છે એટલે અમે બધા અત્યારે દર્શન કરવા સુરાપુર દાદાને આવ્યા હતા. વારા ફરતી આવ્યા હતા, આગળ પાછળ થઈ ગયા હતા એટલે અમારી પહેલા આવ્યા હતા. એટલે તમે એલા દર્શન કર્યા ન કર્યા? ઘેર કહું અહીંયા હા બાદ મે આટા માર્યા. આ તો કહી દો લાઈક કરવાનું કહી દે. લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. તો ભાઈ લાઈક કરી નાખજો. સબસ્ક્રાઇબ કરજો. જો આવડું મોટું ભવ્ય તળાવ છે અને જોઈ લ્યો અહીંયા કેટલું બધું પાણી ભર્યું છે. સામેની બાજુ જો લાંબુ તળાવ છે અને આ બાજુ પણ છે અને આ બાજુ વરોડી માતાજીનું મંદિર છે અને દ્રશ્ય તમે જોઈ લ્યો બહુ ખૂબ સરસ લાગે છે. તમે આ બાજુ વરોડુસર બાજુ આવો ને તો ભાઈ બહુ મસ્ત જગ્યા છે. વરોડુસર વરોડી માતાજીના દર્શન કરવા માટે જરૂરથી આવજો.
અને અત્યારે ત્યાં જો રસ્તાનું કામકાજ પણ સરસ મજાનું ચાલુ છે, એટલે લગભગ 5 મહિનાની અંદર રસ્તો પણ સારો બની જશે અને વાહન પણ ઘણું બધું શરૂ થઈ જશે. પહેલાં થોડોક રફ રસ્તો હતો, એટલે હવે સુધારો બધું થાય ધીમે ધીમે, અને મંદિરમાં પણ સારું એવું રેનોવેશન હાલે છે, એટલે કે મંદિરમાં પણ સુધારો થાય છે મંદિરમાં પણ. તો તમે માટેલ બાજુ દર્શન કરવા આવો તો વરુડી માતાજીના પણ દર્શન કરવા જરૂરથી આવજો, અને અહીંયા પણ ખૂબ સરસ જગ્યા એવી સારી એવી જગ્યા છે. અને આપણે અહીંયા તેજો પૂજારી પાસે થોડીક વાર બેસી ગયા, હું અને પપ્પા એની ઇતિહાસની વાતો કરતા હતા. આપણે બહુચર માતાજીનું જે બહુચરજી ત્યાં છે ને એ પહેલાં અહીંયા પૂજારી હતા, એટલે એ બધી વાતો કરતા હતા અને ઇતિહાસને થોડું જાણતા હતા. આપણને શું ઇતિહાસમાં થોડોક ઇન્ટરેસ્ટ વધારે, એટલે હું અને પપ્પા અહીંયા ઘડીક વાર બેસી ગયા. 15 મિનિટમાં બધું જણાવ્યું કે અહીંયાનો ઇતિહાસને કઈ રીતે શું છે, અને આપણને શું અમુક વસ્તુનો ખ્યાલ ન હોય એટલે આપણને કીધું, અને ઘડીક વાર મજા આવી અને સારું જાણવા મળ્યું. એટલે ઘડીક વાર આપણે બેઠા અને સરસ મજાના ઇતિહાસની જાણકારી મળી. અને હવે આપણે જો શંકર ભગવાનના દર્શન કરવા માટે મંદિરે આવી ગયા છીએ. શંકર ભગવાનના મંદિરે આપણે આ રીતે ભોંયરું છે, એટલે એમાં તમારે ગળકવાનું, તમે ગળકો એટલે તમારા પાપ ધોવાઈ જાય. અને જો અહીં શંકર ભગવાનના દર્શન કરી લ્યો, અને કંઈક આ રીતનું કંઈક મંદિર છે. અહીંયા દાદા ગળકે તો જો આ રુદુ રેડું નાખે. એ રુદુ કારો વેશ, રુદુ જો ગડકવા ના પડે છે બધા ગળકે. આ રુદુ ગડકું હું, આ રુદુ આમાં હું જાઉં. આપણે જો સુરપુરા દાદા અને વરોડી માતાજી અને શંકર ભગવાનના દર્શન કરી લીધા, અને હવે આપણે જઈએ નંદુમાએ, એટલે કે અહીંયા અમારા માતાજીનો મઠ છે, ધર્મજનનો મઠ જ છે, એટલે અહીંયા આપણે નંદુમાં અહીંયા બેઠા છે, એમના પણ આપણે દર્શન કરવા જવાના છે. એ પણ તમને વ્લોગમાં બતાવશું. તો વ્લોગ હજી પૂરો નથી થયો, એટલે વ્લોગને છેલ્લે સુધી જોતા રહીજો, અને કોમેન્ટમાં હર હર મહાદેવ અને જય વરોડીમાં જરૂરથી લખી નાખજો. તમે સુરપુરા દાદાએ ક્યારે પગે લાગવા જાઓ છો એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને અત્યારે હવે આપણે જઈએ છીએ નંદુમાએ, તો એ પણ આપણે લોગમાં બતાવશું. તો હાલો હવે અહીંયા જાય. હાલો તો અત્યારે આપણે નંદુમાએ દર્શન કરવા માટે આવી ગયા છીએ. હું લા દીવો ફટાકડા ફોડે. હા, ક્યાં મૂકો છે જો આપણો સબસ્ક્રાઈબર બિગ ફેન. તો જોઈ લ્યો, અહીંયા આપણે નંદુ માતાજી દર્શન કરવાના છે, અને અહીંયા અમારા માતાજીનો મઠ પણ છે, ધણોજાનો મઠ. તો હાલો આપણે અંદર જઈને તમને દેખાડીએ. બોલ તો ખરા કંઈક. तो हेलो गाइस, ये है आपका यूट्यूबर आकाश धेणोजा. इनकी वीडियो पे लाइक और शेयर આપણે બધા સબસ્ક્રાઇબર ફોલોવર આવી ગયો, બધા ફોલોવર ને અમે ભાઈ હોય બીના રે મિની બ્લોગ માં લઈ લો. અને અમાર માતાજીનો મઠ. સોલીભાઈ આપણે દર્શન કરવા આવી ગયા, અને અહીંયા આપણે ચોખાને ઉજારી લઈ અને દર્શન કરી લઈ. જો રુદુ જય જય કરે, જય જય કરતો રુદુ. અહીંયા નજીક વહી જા. લે કરી લઈ, અને પછી આપણે અવલીભાઈ અને સૌલીભાઈના સરસ મજાના આશીર્વાદ લઈ લઈ. અને જો અહીં પપ્પા હવન કરે છે અને ચોખા જારે છે. અત્યારે આપણે જો અવલીભાઈના આપણે દર્શન કરી લીધા, અને અત્યારે આપણે જો બગીચામાં બેઠા છીએ. આપણે જો બચું દાદાને બધા જો બધા બેઠા છીએ. આ વિડીયો તમને જો ગમ્યો તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો બસ આટલું જ. મળશું નવા વિડીયો સાથે, નવા બ્લોગ સાથે.